નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો મિત્રો, ગુજરાતમાં હાલ અત્યારે ઘણા બધા વિસ્તારમાં વરસાદ દિવસભર જોવા મળી રહ્યો છે અને આગળ કેટલા દી યથાવત રહેશે તે સંપૂર્ણ આગાહી લઈને આજના વિડીયોમાં આપણે આવી ચૂક્યા છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો। ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો। તો મિત્રો, આજની આપણે સંપૂર્ણ માહિતી જોવાના છીએ, તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો હા મિત્રો, એક આપણે જે આ વિડીયો બનાવી છે તે હવામાનના અનુમાનો દ્વારા બનાવી છે। તે કોઈપણ જિલ્લાની આપણે 100% માહિતી આપતા નથી, તો તેની મિત્રો ખાસ નોંધ આપણે તમારે મિત્રો લેવાની રહેશે। તો આજે મિત્રો તારીખ 29 અને રવિવારના રોજ સવારના 5 વાગ્યાનું આપણે અહીંયા રેડાર સેટ કર્યું છે। તો સવારના 5 વાગ્યામાં તો આપણને બહુ ખાસ કોઈ પણ જગ્યાએ આપણને અસર જોવા મળતી નથી। જે સુરત સાઈડનો એરિયો છે અને ભાવનગર સાઈડ મોવાયા સાઈડ એરિયો છે તેમાં એક અહીંયા સાઈડ સિસ્ટમની આપણે થોડીક અનુમાન ધરાવે છે। બાકી આ એરિયો છે અને સુરત સાઈડનો એરિયો છે અને અહીંયા અમદાવાદ સાઈડ એરિયો છે, આ ત્રણ જગ્યાએ આપણને વરસાદ વરસવાની શક્યતા રહેલી છે। તો આપણે થોડુંક રેડારને આગળ વધારી દઈએ અને જોઈ શકીએ છીએ કે આગળ દિવસભરમાં કઈ કઈ જગ્યાએ વરસાદ રહેવાની શક્યતા હશે તે સંપૂર્ણ આપણે થોડીક આગળ લઈ લઈએ એટલે આપણને અહીંયા રેડાર જોવા મળી શકે છે। તો મિત્રો, અત્યારે 12 વાગ્યાનો રેડાર છે, તો આપણે 12 વાગ્યે જોઈ લઈએ કે કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો અહીંયા મિત્રો આપણે અહીંયા વલસાડમાં આપણને ઓછી શક્યતા રહેલી છે, કેમ કે હવે જે મુંબઈની સિસ્ટમ હતી, જે સિસ્ટમ અહીંયા સક્રિય હતી તે અત્યારે પૂરી થઈ ગઈ છે અને આ વલસાડ બાજુ હવે આપણને સિસ્ટમ જોવા મળતી નથી। તો સુરત સાઈડના એરિયામાં અહીંયા મિત્રો આપણે વરસાદ આજે મિત્રો હળવો વરસાદ પડવાને હળવાશ અનુભવી રહ્યા છીએ આપણે। તો આગલા હવામાનની આગાહી પણ આપણે જોવાના છીએ। તો મિત્રો, સુરત સાઈડનો એરિયો છે, તો સુરત સાઈડના એરિયામાં આટલા વિસ્તારમાં અહીંયા આગાહી છે। બીજા વિસ્તાર થોડોક આપણે ઝૂમ કરીને જોઈએ તો કયા કયા વિસ્તારનો તેમાં સમાવેશ થાય છે, તો એમાં આવી જાય છે બારડોલી અને નવસારી અને સુરત મિત્રો, અને અહીંયા આવી જાય છે વનકડ આવી જાય છે। વ્યારામાં આપણને ઓછી શક્યતા સાવ જોવા મળી શકે છે। ઉપર સાઈડ જોઈએ તો ભરૂચની સાઈડ મિત્રો આ બધું છે તે નોર્મલ છે। આ ભરૂચ છે, અહીંયા દેડિયાપાડા છે, ઉમરાપાડા છે, દહેજમાં મિત્રો નથી, સિહોર છે, તે આ બધા મિત્રો ઓછું શક્યતા રહેલી છે। સૌરાષ્ટ્રમાં મિત્રો જોઈ લઈએ તો મહુવા સાઈડ જે દરિયા કિનારો છે ત્યાં આપણને અહીંયા વધારે વોર્નિંગ જોવા મળી રહી છે। જે મિત્રો રાજુલા છે, તુલસીશ્યામ છે, ઉના છે અને મિત્રો મહુવાનો આવી જાય છે, અહીં મહુવાનો સમાવેશ થાય છે। તો મહુવાના અહીંયા મિત્રો વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા વધારે રહેલી છે। તો આ મિત્રો આ તો આપણે જોઈ લીધું આગળ। તો હવે આપણે થોડુંક આગળ વધીએ તો વેળાવળમાં મિત્રો ઓછી શક્યતા રહેલી છે, માંગરોળમાં ઓછી શક્યતા છે, કેશોદમાં શક્યતા છે, વિસાવદરમાં ઓછી શક્યતા છે, ધારી અને કુંડલા મિત્રો ઓછી શક્યતા અહીંયા રહેલી છે। પછી આ જૂનાગઢમાં મિત્રો અહીંયા શક્યતા આપણે વધારે રહેલી છે, જેતપુરમાં વધારે છે, અહીંયા કુંઢાણિયા છે, પછી અહીંયા આવી જાય છે કદાચ આવી જાય છે, પોરબંદર છે, કેશોદ છે મિત્રો। પછી અહીંયા જોઈએ તો આપણે દ્વારકા સાઈડ જોઈએ ને તો અહીંયા મિત્રો આવી જાય છે ભાનવડમાં છે, અહીંયા સિસિલીમાં છે મિત્રો। પછી અહીંયા જોઈએ તો ભાટિયા છે। દ્વારકામાં મિત્રો આપણને દ્વારકા ઓખામાં અસર જોવા મળતી નથી, તો અહીંયા ભાટિયા છે। પછી અહીંયા કાવડ છે, કાવડમાં મિત્રો અહીંયા સારી એવી અસર જોવા મળે છે, એટલે કે વરસાદ સારી એવો પડી શકે છે। અહીંયા જસદણમાં પણ વધારે રીડિંગ છે, રાજકોટમાં પણ છે, ચોટીલા છે, ગોંડલ છે, આ બાજુ જોઈએ તો આપણે અહીંયા આવી જાય છે બોટાદ આવી જાય છે, તેમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો મિત્રો, આ સૌરાષ્ટ્રના ઘણા તાલુકામાં 2-3 દિવસથી લગાતાર વરસાદ શરૂ છે, જેના લીધે ખેડૂતોને પાકમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે। ઉપરાંત જોઈએ તો ઉત્તર ગુજરાતમાં તો આપણે અમદાવાદ સાઈડ એરિયો છે તેમાં જ છે, મહેસાણા બનાસકાંઠામાં આપણને કોઈ અસર જોવા મળતી નથી। તો અહીંયા અમદાવાદ છે, પછી અહીંયા છે લુણાવાડા આવી જાય છે, પછી ગોધરા આવી જાય છે, દાહોદ આવી જાય છે, આટલા એરિયામાં આપણને અસર જોવા મળે છે 12 વાગ્યા સુધીમાં। તો હવે મિત્રો આપણે થોડુંક વિડીયો આગળ વધારીએ તો નવા નામ હશે તો આપણે જોવું તો મિત્રો આવી રીતના છે, અહીંયા હળવી આજે થોડીક અસર આપણને જોવા મળી શકે છે। તો મિત્રો 3 વાગ્યાનું તમે રીડિંગ જોઈ શકો છો, સૌરાષ્ટ્રના આ એરિયામાં કેટલું ભયાનક અહીંયા રીડિંગ જોવા મળી રહ્યું છે। તો સૌરાષ્ટ્રના આ એરિયા મિત્રો જોઈ શકો છો બધે ભયાનક રીડિંગ જોવા મળી રહ્યું છે। 3 વાગ્યે આવી રીતના થશે, જે આપણે એરિયા વાંચ્યા છે તે બધા જે નામ લીધા છે સૌરાષ્ટ્રમાં તે બધા એરિયામાં અત્યારે આ રીડિંગ જોવા વધારે મળી રહ્યું છે। તો આ વચ્ચે હવામાન વિભાગનું શું કહેવું છે તેના ઉપર એક નજર મિત્રો નાખી લઈએ। તો હવામાનની આગાહી આપણે જોવાના છીએ, તો વિડીયો મિત્રો એન્ડ સુધી બન્યા રહેજો। હજી સુધી વિડીયોને લાઇક ન કરી તો મિત્રો વિડીયોને લાઇક પણ કરી દેજો। તો હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં આગાહી 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે જણાવવામાં આવી રહ્યું છે। આ દરમિયાન રાજ્યના 5 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ 2 દિવસ ગુજરાતમાં થંડ સ્ટ્રોમની વોર્નિંગ પણ મિત્રો આપી રહી છે। જે હવામાન ખાતું જે છે તે આપણું અહીંયા આપી રહ્યું છે, સ્ટ્રોમ ટોંગ વોર્નિંગ જે સિસ્ટમ આપી રહ્યું છે। તો આપણે આગળ વધીએ તો
અમદાવાદ રાજ્યમાં એટલે કે અહેમદાબાદની આગાહી છે મિત્રો, રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ વરસાદને લીધે નદી નાળાઓની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. તો હાલમાં મિત્રો ગુજરાતમાં અનેકો જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક મોટી આગાહી સામે આવી છે, જેમાં આગાહીમાં 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે જણાવવામાં આવ્યું છે. તો આ આગાહી આપણે સંપૂર્ણ જોઈ શકીએ છીએ, પણ આ આગાહીના દિવસે 2 દિવસ ઠંડ સ્ટ્રોમની વોર્નિંગ મિત્રો આપવામાં આવી રહી છે. તો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા આ આગાહી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે બીજા દિવસે ભારે વરસાદમાં ઘટાડો થશે અને ત્રીજા દિવસે તેમાં ખૂબ જ ઓછી માત્રા જોવા મળી રહેવાની છે. તો આવી રીતના મિત્રો અલગ અલગ જગ્યાની અલગ અલગ આગાહી કરેલી છે, તે આપણે આગળ જોવાના છીએ કે કઈ કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે. તો રાજ્યમાં ઘણા બધા તાલુકા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં સુરત, તાપી અને નર્મદાનો સમાવેશ થાય છે, જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. તો અમદાવાદ સૌરાષ્ટ્રમાં આપણે મિત્રો અમરેલી અને ભાવનગર, બાકી તાપી વલસાડ જે છે તે એરિયામાં આપણે આગાહી કરવામાં આવી છે. આ સાથે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. એટલે કે મિત્રો આખા ગુજરાતની જ અહીંયા આગાહી કરવામાં આવી રહી છે. કેમ કે આ જે બધા તાલુકા જિલ્લાના નામ છે તે મિત્રો અમુક સૌરાષ્ટ્રના છે, અમુક દક્ષિણ ગુજરાતના છે, અમુક ઉત્તર ગુજરાતના છે, તો અમુક પૂર્વ પશ્ચિમના પણ મિત્રો જોવા મળે છે. તો એમાં મિત્રો બધાના મિત્રો અહીંયા સમાવેશ કરવામાં આવેલું છે. તેમણે જણાવ્યું છે કે સાથે જ આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડ સ્ટ્રોમ વોર્નિંગ રહેશે. આ રહેશે. સાથે જ સાઉથ ગુજરાતના દરિયા કિનારે આગામી 24 કલાક માટે માછીરો માટે મિત્રો વોર્ન નાખશે. એટલે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા માટે મિત્રો અહીંયા વોર્નિંગ આપવામાં આવેલી છે. તો વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં 4 થી 5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે. સાથે જ આજે અમદાવાદ, ગાંધીનગર મિત્રો એમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. જે આપણે આગાહીમાં આપણે જોઈ લીધું કે આપણે રીડિંગ જે બતાવે છે તે રીતના મિત્રો આગાહી કરવામાં આવી છે. કેમ કે હાલમાં તો મિત્રો સૌરાષ્ટ્રમાં જ આ ભારે આગાહી જોવા મળી શકે છે. કેમ કે તમે આ મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સૌરાષ્ટ્રનો આ જે ભાગ છે તેમાં આપણને વધારે રીડિંગ જોવા મળી રહ્યું છે અત્યારે, જે અનેકો તાલુકા જિલ્લાનો મિત્રો સમાવેશ થાય છે. તો આવી રીતના મિત્રો બીજી કોઈ સિસ્ટમ સક્રિય આપણને જોવા મળતી નથી. હાથી નક્ષત્રમાં મિત્રો આવી રીતના રાત્રે કડાકા ભડાકાનો અનુભવ આપણે કરતા હોઈએ છીએ. તે દર વર્ષેની જેમ આ વર્ષે પણ જોવા મળી રહે છે. કેમ કે હાથીભાઈ વર્ષે એટલે એમાં કડાકા ભડાકાનો સમાવેશ જોવા મળતો હોય છે. તો આવી રીતના મિત્રો આજની જે આપણે આગાહી હતી તે સંપૂર્ણ કવર કરી લીધી છે. તો આજનો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો. તો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.